बोलो श्री रामदेव जी महाराज ની આયોજક પરિવારને વિનંતી કરીશ કે રામદેવપીર મહારાજની આરતી ઉતારવા માટે ઝડપથી સ્ટેજ પર આવી જાય. તરફદાર પરિવાર અમને વિનંતી કરીશ કે ઝડપથી આરતી ઉતારવા માટે રામદેવપીર મહારાજની ઝડપથી સ્ટેજ પર આવી જાય. कलश मां कणा बिराजे बिराजे पीर ने जामा बिराजे देवड़ मां पीर राम दे बिराजे बिराजे राम देव हाजरा हजू देवड़ मां पीर आप बिराजे बिराजे कनेश राज राजू संध्या सुमीरन आरती आरती ए माला भजन भरोसे ए जी उतरे रामा पीर आरती जगवावल तो जय जयकार पीर राम देनी आरती धनी राम देनी आरती पीर राम देनी आरती पक्षी मदरामा पीर जी प्रगटिया पीर जी प्रगटिया
બોલ રામા વીરની જય. રામદેવ પીર મહારાજ નું પારણિયું મંચ પર લઈ લેજો અને બેઠેલી દરેક ધર્મ પ્રેમી જનતા, દરેક માતાઓ બહેનો, બાળકો, વડીલો, આયોજક પરિવારથી માંડી તમામ લોકોને વિનંતી કરીશ કે રામદેવ પીર મહારાજ નું પારણિયું ઝૂલવા માટે સ્ટેજ પર વધારજો અને સાથે સાથે દેગની પ્રસાદી પણ આ સ્ટેજ પાસેથી લેતા જજો. દરેક ધર્મ પ્રેમી જનતા, દરેક માતાઓ બહેનો, બાળકો, વડીલોને વિનંતી કરીશ કે રામદેવ પીર મહારાજ નું પારણિયું ઝૂલવા માટે સ્ટેજ સુધી વધારજો. એવા જેને 12 બીજના ધણી કહેવાય કે જેને જગતના પટની માથે 52 પરચા આપી આજ મને તમને સત સનાતન ધર્મ સમજાવ્યો હોય એ 12 બીજના ધણી, બીજે 12 ના ધણી નકળંગ નેજા ધારે હિન્દુના હિન્દવા વેર રામદેવ પીર મહારાજ એમની જીવન લીલાનું આખ્યાન કહેતા અમારું કનેહરા ધામનું બાબા રામદેવ મમડાળ પુણ્યને પવિત્ર ચોકને ધર્મમાં માટે વધાર્યું હોય એમાં રામદેવ પીર મહારાજનું પ્રગટ થયું હોય તો અહીંયા પારણિયું ઝૂલવા માટે બેઠેલી દરેક ધર્મ પ્રેમી જનતા, દરેક માતાઓ બહેનો, બાળકો, વડીલોને વિનંતી કરીશ કે રામદેવ પીર મહારાજનું પારણિયું ઝૂલવા માટે સ્ટેજ સુધી પધારજો અને સાથે સાથે દેગની પ્રસાદી લેવા પણ અહીંયા સ્ટેજ સુધી ચોક્કસ પધારજો. અને હજી ભેરવા દાદાનો પરસો પણ બાકી છે માટે કોઈ પણ વ્યક્તિ સ્થાન છોડતા નહીં. એ 12 ગામની ધરતીની માથે ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવતો હોય એ ભેરવા દાદાનો પરસો પણ નિહાળવાનો બાકી હોય ત્યારબાદ બધા ભાવથી જુદા પડશો માટે કોઈ પણ વ્યક્તિ સ્થાન છોડતા નહીં. આયોજક પરિવારને વિનંતી કરીશ કે રામદેવ પીર મહારાજનું પારણિયું મંચ પર લઈ લેજો અને આયોજક પરિવારને પણ વિનંતી કરીશ સાથે સાથે બેઠેલી દરેક ધર્મ પ્રેમી જનતા, દરેક માતાઓ બહેનો, બાળકો, વડીલો, તમામ લોકોને વાલા વિનંતી કરીશ કે નાણું આવશે આવું ટાણું નહીં આવે. પુણ્યને પવિત્ર ચોકની અંદર રામદેવ પીર મહારાજનું પ્રગટ થયું હોય, તરબદા પરિવારના આંગણે, જોધપુર ગામના આંગણે જ્યારે રામદેવ પીર મહારાજનું પ્રગટ થયું હોય તો દરેક ધર્મ પ્રેમી જનતા, દરેક માતાઓ બહેનો, બાળકો, વડીલો, તમામ લોકોને વિનંતી કરીશ કે શરમ સંકોચ વગર રામદેવ પીર મહારાજનું પારણિયું ઝૂલવા માટે સ્ટેજ સુધી પધારજો અને સાથે સાથે દેગની પ્રસાદી પણ અહીંયા સ્ટેજ સુધી આવી અને લેતા જજો વાલા. એટલે આયોજક પરિવાર બાદ બેઠેલી દરેક ધર્મ પ્રેમી જનતા, દરેક માતાઓ બહેનો, બાળકો, વડીલો, તમામ લોકોને ભલા વિનંતી કરીશ કે રામદેવ પીર મહારાજનું પારણિયું ઝૂલવા માટે સ્ટેજ સુધી પધારજો કારણ કે નાણું આવશે આવું ટાણું નહીં આવે. પુણ્યને પવિત્ર ચોકની અંદર રામદેવ પીર મહારાજનું જન્મ થયો હોય તો પારણિયું ઝૂલાવવા માટે દરેક ધર્મ પ્રેમી જનતા પધારજો અને સાથે સાથે દેગની પ્રસાદી લેવા આ સ્ટેજ સુધી ચોક્કસ પધારજો ને કોઈ પણ વ્યક્તિ સ્થાન છોડતા ને વાલા હજી આપણે ભેરવા દાદાનો પરસો પણ નિહાળવાનો બાકી હોય ત્યારબાદ બધા ભાવથી જુદા પડશો. તો આવા સોના રૂપાના રે એવા પારણિયામાં રે હિરની દોરી રે હલારો પાડા રે તો તમે મારી આંખના તારા રે તમે ભગવાન ને વાલા રે હુલો લુલો હા જુલો મારા દેવ દુલારા રે તો આવા ચાંદામાં માના રે એવા ઘોડ ને બેસી રે ફૂલ ભરીની વાર્તા માંડી રે તો લો 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 હા દુલો મારા દેવ દુલારા રે. દરેક માતાઓ બહેનો બાળકો વડીલો બેઠેલી દરેક ધર્મ પ્રેમી જનતાને વાલા વિનંતી કે રામદેવ પીર મહારાજનું પારણિયું ઝુલાવવા માટે અહીંયા સ્ટેજ સુધી ચોક્કસ પધારો અને સાથે સાથે દેગની પ્રસાદી પણ અહીંયા સ્ટેજ સુધી આવીને લેતા જજો. દરેક લોકોને વાલા વિનંતી કે રામદેવ પીર મહારાજનું પારણિયું ઝુલાવવા માટે પધારજો વાલા.